નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. આજે આપણે ટેક્સ સંબંધિત એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા વર્કિંગ કેપિટલ અથવા તો રોજિંદા ધંધા પર પડે છે. જીએસટી પોર્ટલ હવે ખાસ કરીને સેલ્ફ રિપોર્ટિંગથી આગળ વધીને ઓટોમેટેડ અને સેલ્ફ ખાસ કરીને કડક વેલિડેશન પર આગળ વધી ગયું છે અને ઘણા વેપારીઓના ખાસ કરીને GSTR 3B રિટર્ન અચાનક બ્લોક થઈ રહ્યા છે અથવા તો તમને ITC મિસમેચના કારણે પણ નોટિસ મળી રહી છે. અને આ સમસ્યા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ટેક્સ એક્સપર્ટ રોનક જૈન જોડાયા છે. રોનકજી, સ્વાગત છે તમારું ખૂબ ખૂબ CNBC બજારમાં. અને સૌથી પહેલાં તો આ સમસ્યા શું છે? એક તો કારણ કે મિસમેચના કારણે નોટિસ પણ મળી રહી છે, એટલે શું સમસ્યા છે ખાસ કરીને? ઉર્વિનભાઈ, હું આપને અહીંયા કહીશ કે પહેલાં GST સિસ્ટમ એ વિશ્વાસ ઉપર અને વિશ્વાસ પહેલાં અને તપાસ પછી એના બદલે હવે રિયલ ટાઈમ કડક ચકાસણી ઉપર આવી ગયું છે. પહેલાં GSTR 3Bમાં આપણે સેલ્ફ ડિક્લેર કરેલું ITC બતાવતા હતા, જે આપણે એકચ્યુઅલી આપણા પરચેસ રજિસ્ટરમાં બતાવેલ છે. તે પછી સિસ્ટમ દ્વારા એક ચેન્જ કરવામાં આવ્યો 1/1/2022થી કે હવેથી તમારે જે 2Bમાં આવેલી હોય તે જ ITC મળવાપાત્ર છે અને જે ITC 2Bમાં ના આવી હોય તે તમને મળવાપાત્ર નથી. જે તે મહિનામાં આવે તે મહિનામાં તમારે એની ક્રેડિટ લેવાની થશે. એટલે જે નાના વેપારીઓ છે યા તો મોટા વેપારીઓ છે તેમનું કેપિટલ ત્યાં આગળ બ્લોક થાય છે. પહેલાં સિસ્ટમ તમે રિટર્ન ભરો, પછી ડિક્લેર કરો અને પછી ઓડિટ સ્કૂટિનીમાં બી એ લોકો સમજી શકતા હતા કે આ મોડી આવેલી એટલે એ લોકોએ લીધેલી. આજે જો 2Bમાં ના આવી હોય તો તમારું રિટર્ન મિસમેચ થાય. મિસમેચની DRC 1Cની નોટિસ આવે, સેલમાં મિસમેચ હોય તો DRC 1Bની નોટિસ આવે અને એ નોટિસનો જ્યાં સુધી આપ જવાબ ના આપો ત્યાં સુધી તમારી ITC, E-way બિલ બધું જ બ્લોક કરવામાં આવે છે. જી, એટલે ખાસ કરીને આ રીતે તમારે ધ્યાન રાખવાનું રહે. પરંતુ આ લોકો ખાસ કરીને સામાન્ય વેપારીઓ છે કે નાના વેપારીઓ છે, આ ઝંઝટમાં કઈ રીતે ફસાઈ જાય છે અને શું તેમને બચવું હોય તો કઈ રીતે બચી શકે છે? ખૂબ જ સારી વાત છે કે નાના વેપારીઓને ટેક્સ કોમ્પ્લાયન્સમાં આ બધું આવ્યા પછી ઘણી મુશ્કેલીઓ પડે છે કે નાના વેપારીઓ પાસે રેગ્યુલર અકાઉન્ટન્ટ નથી હોતા. યા તો કોઈ નાના વેપારી હોય એ પોતે જ અકાઉન્ટ લખે છે અને પોતે જ રિટર્ન ફાઇલ કરે છે, યા તો કોઈ કન્સલ્ટન્ટ યા તો કોઈ અકાઉન્ટન્ટને એવું કહેવામાં આવે છે કે તું મારું રિટર્ન ફાઇલ કરી દે. જ્યારે કાયદામાં જોગવાઈ છે કે રિટર્ન કેવી રીતે ફાઇલ કરવાનું છે, જો એ રીતે અગર એ વેપારી ફાઇલ નહીં કરે તો એને નોટિસો આવશે, નોટિસના કોમ્પ્લાયન્સીસ, ઇન્ટરેસ્ટ, પેનલ્ટી લગાવવામાં આવશે. ધારો કે હું તમને દાખલો આપીશ અહીંયા કે મેં એક વેપારી પાસેથી ખરીદ કરેલ છે અને એ ખરીદી જો કોઈ બી રીઝનસર એ વેપારીએ ખોટો GST નંબર નાખી દીધેલ છે તો એઝ અ પરચેઝર મને એ ITC આ મહિને નહીં મળે, એટલે એ ITC મારે ઓછી કરીને રિટર્ન ભરવાનું રહેશે. એટલે મારે એક તો મેં જે વેપારી પાસેથી ખરીદી તેને તો મેં ટેક્સનું પેમેન્ટ ચૂકવી દીધેલું છે. ફરીથી રિટર્નમાં જો એ કોઈ બી કારણસર રિટર્ન યા તો ખોટું GST નંબર લખવાના કારણે યા તો એના ત્યાં કોઈ પરિસ્થિતિ ના હોય ને એને એક દિવસ મોડું રિટર્ન ભરેલ છે, યા તો અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે પૂર આવેલ છે, તો નાના નાના સેન્ટરોમાં જ્યાં લાઇટો નથી યા તો કોઈ તકલીફ હોય અને છેલ્લો દિવસ હોય તો એ રિટર્ન ફાઇલ ના કરી શકે, તો એવી પરિસ્થિતિમાં જેન્યુન રીઝનના કારણે પણ અમારી ITC બ્લોક થઈ જાય છે અને વેપારીને પરત એઝ અ કેશ લેજરમાં એ પૈસા ભરવા પડે છે. એટલે એક જ વ્યવહાર ઉપર વેપારી 2 વાર એનો ટેક્સ ભરે છે. અને કોઈ પણ કાયદાની અંદર વેટ કાયદો હતો, સર્વિસ ટેક્સ હતો કે GST છે, એમાં સરકાર દ્વારા રિપીટેડલી કહેવામાં આવ્યું છે કે એક જ વસ્તુ ઉપર 2 વાર ટેક્સ ના હોવું જોઈએ. તો આના કારણે વેપારીઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. તો સરકાર દ્વારા આના પર કોઈ નિવારણ લાવે એવી સંભાવના છે. ઓકે, એટલે ખાસ કરીને આ તકલીફો પડે છે. પરંતુ એક તકલીફોથી બચવા માટે શું કરવું જોઈએ? ખાસ કરીને એવી કોઈ પ્રોસેસ હશે જે વેપારીઓએ ધ્યાન રાખવું જોઈએ? તમે નાના વેપારીઓની વાત કરી જેમની પાસે કમ્પ્લાયન્સની ટીમ નથી હોતી, તો એ લોકો ખાસ કઈ રીતની પ્રોસેસને યાદ રાખે જેથી એ લોકો આ વસ્તુથી બચી શકે છે? ઉર્વિનભાઈ, 2 વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. એક તો જ્યારે તમે જે વેપારી પાસેથી ખરીદી કરો છો
એ વેપારીનો ટ્રેક રેકોર્ડ ઓનલાઈન જીએસટી પોર્ટલ ઉપર આપવામાં આવે છે. તમે જીએસટી પોર્ટલ વેબસાઇટ ઉપર જશો તો ત્યાં સર્ચ ટેક્સ પેયરનું ઓપ્શન આપવામાં આવે છે. એ ટેક્સ પેયરના ઓપ્શનમાં તમે જોશો તો એ વેપારી દર મહિને સાચું રિટર્ન ભરે છે કે નહીં, ડિટેલ્ડ રિટર્ન ભરે છે કે નહીં, કઈ તારીખે રિટર્ન ભરે છે, એ બધી જ વિગત આપવામાં આવે છે. એ વેપારીનો જીએસટી નંબર એક્ટિવ છે કે નહીં. તો જો વેપારી ખરીદ કરતાં પહેલાં આ બધી ચકાસણી કરશે તો એને ખ્યાલ આવશે કે આ વેપારી સાચો છે ને આ સાચી રીતે રિટર્ન ભરે છે, એટલે મને કોઈ તકલીફ નહીં પડે. ઓકે, એટલે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને એ રીતના તમારે પ્રોસેસ કરવાની રહેશે. પરંતુ જો કોઈ જેન્યુઅન કેસ હોય ખાસ કરીને અને સાચા આઈટીસીનો દાવો પણ કરેલો હોય, તે છતાં શું કોઈ નોટિસ જનરેટ થાય છે એમાં? ઘણા કેસોમાં નોટિસ આપવામાં આવે છે જ્યાં સાચો દાવો કરવામાં આવે છે અને સરકાર દ્વારા સ્કૂટિનીની અંદર આ નોટિસો આપવામાં આવે છે અંડર સેક્શન 75 ઓર અંડર સેક્શન 72, અથવા તો એવી બી નોટિસો આપવામાં આવે છે કે તમે જે વેપારી પાસેથી ખરીદ કરેલ છે તે વેપારી જેન્યુન નથી અને એને સરકારી તિજોરીમાં ટેક્સ ભરેલ નથી. આના માટે હું આપને કહીશ કે જો તમે જે વેપારીઓ પાસેથી ખરીદી કરો છો એનો ટ્રેક રેકોર્ડ રાખવો બહુ અગત્યની વસ્તુ છે. ટ્રેક રેકોર્ડમાં શું રાખવું જોઈએ? એક તો તમારી પાસે કાયદા મુજબ વેલિડ બિલ હોવું જોઈએ. જો ઈ-વે બિલ લાગુ પડતું હોય તો ઈ-વે બિલ હોવું જોઈએ. તમે જો માલ જ્યાંથી ટ્રાન્સપોર્ટ કરો છો યા તો કુરિયરથી આવે છે તો એની રિસિપ્ટ હોય છે, એ રાખવી જરૂરી છે. જો ટ્રકથી આવતું હોય તો આજના ટેકનોલોજીના સિસ્ટમની અંદર ફાસ્ટેગની ડિટેલ રાખવી જરૂરી છે. તમે એનું જીપીએસ બી ટ્રેક કરી શકો છો, એ બી રાખવું જરૂરી છે. અને એની ઉપરાંત તમારી પાસે જ્યારે માલ રિસીવ થયું હોય ત્યારે જે ડ્રાઈવર દ્વારા માલ રિસીવ કરવા તમારા ત્યાં માલ પહોંચાડવામાં આવ્યો તો એના પાસેથી એક લેટર લખાઈ લો કે અમે આ તારીખે આટલા વાગ્યા આ જગ્યાએ અમે આ માલ ડિલિવર કરેલ છે. તો કાલ ઉઠીને તમારા પર કોઈ બી નોટિસ આવે તો તમે આ ભરપાઈ કરી શકો કે આ માલ મારી પાસે આવેલ છે. આ બધા ડોક્યુમેન્ટ ઓફ પ્રૂફ તમે આપી શકશો તો તમારી જે સાચી ક્રેડિટ છે એ તમને મળી શકશે અને ડિપાર્ટમેન્ટ તમારી પાસેથી આ બધા જ પ્રૂફ માંગવામાં આવશે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ એક વાત એવી સાચી છે કે જૂના રિટર્ન હવે ભરી શકાતા નથી અને એના માટે હવે શું કરવું જોઈએ ખાસ કરીને? જીએસટીએન ઉપર સિસ્ટમે એક બ્લોક કરેલ છે જે હું એમ માનું છું કે એ સારી વસ્તુ છે, નહીં તો એનો દુરુપયોગ બી થઈ શકે છે. આજે જો તમારું આજે આપણે 26-27માં બેઠા છે તો 25-26, 24-25 અને 23-24 સુધીના જ આપ રિટર્ન ભરી શકશો જો કોઈ બી કારણસર તમારા રિટર્ન ભરવાના રહી ગયેલા હોય. એની પહેલાંના કોઈ બી રિટર્ન તમે ભરી નહીં શકો. જો એ ઓપન રાખવામાં આવે તો કદાચ વેપારી કોઈ એમેન્ડમેન્ટ કરી શકે યા તો ખોટું એનું મિસયુઝ કરી શકે. એના માટે એ બ્લોક રાખવામાં આવેલ છે જે ખૂબ જ સારી વસ્તુ છે. કેમ, હું તમને એક દાખલો આપીશ. જો આજે તમને કોઈ આઈટીસી મળી ગઈ અને કોઈ વેપારી એનો મિસયુઝ કરવા માટે જો સિસ્ટમમાંથી એ આઈટીસીમાં કોઈ ચેન્જીસ કરે તો નુકસાની જેને મળેલ છે એના માટે છે. એટલે આ જે બ્લોક રાખવામાં આવ્યું છે તે ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ હું તમને એમ કહીશ કે ઈ ઇનવોઇસ જેનું ટર્નઓવર 5 કરોડ ઉપર છે એના ઈ ઇનવોઇસમાં બી એક બ્લોક મૂકવામાં આવ્યું છે કે તમે જે ઇનવોઇસ જનરેટ કરો છો એ મેક્સિમમ એ બિલનું ઇનવોઇસ 30 દિવસમાં જનરેટ થઈ જવું જોઈએ. જો 31મા દિવસે તમે જનરેટ કરવા જશો તો એ સિસ્ટમ આપને જનરેટ કરવા નહીં દે. એ પણ બહુ સરસ વસ્તુ છે. ઓકે, એટલે આ પણ એક સારી વસ્તુ છે. પરંતુ એક વસ્તુ ખાસ સવાલ મનમાં એવું થાય છે કે શું કોઈ વેન્ડરે જો રિટર્ન ના ભર્યું હોય તો સાચી આઈટીસી પણ બ્લોક થઈ શકે અને એવા સંજોગોમાં શું કરવું જોઈએ? કોઈ વેન્ડરે રિટર્ન ના ભર્યું હોય યા તો કોઈ વેન્ડરને ભૂલથી રિટર્નમાં કોઈ મિસમેચ કરી દીધું હોય યા તો રિટર્ન ભરવામાં એક આંકડો નાખવામાં ભૂલ થઈ ગઈ હોય તો એ આઈટીસી તમારી બ્લોક થઈ શકે જે તે મહિના માટે. એ નેક્સ્ટ મહિનાની અંદર એને એમેન્ડમેન્ટ કરવું પડે અને એ એમેન્ડમેન્ટ કર્યા પછી એ આપના 2Bમાં આવે તો આપના માટે એ જે 1-2 મહિના કે 3 મહિના જો 1 મહિના મંથલી રિટર્ન ભરતા હશે
તો 2 મહિના માટે તમારી એ આઈટીસી બ્લોક થાય, અને જો વેપારી ક્વાર્ટરલી રિટર્ન ભરતા હશે તો તમારી આઈટીસી 4 મહિના માટે બ્લોક થશે. એટલે ઇનિશિયલી જે તમારી કેપિટલ છે એ બ્લોક થશે. બીજી વસ્તુ એવી છે ઉર્વિનભાઈ કે જીએસટી કાયદામાં રિફંડ કોને મળે એ બહુ પ્રિસાઇઝ આપેલું છે. તો જો આવા કેસોમાં મારે ડબલ ટેક્સ ભરવું પડે તો કોઈ બી ધંધામાં આટલું મોટું પ્રોફિટ માર્જિન નથી કે આવો ટેક્સ જો એ 4 મહિને ભરાય તો એકવાર તો હું મારા ખિસ્સામાંથી આપું છું વેપારીને, બીજી વાર હું ગવર્મેન્ટ ટ્રેઝરીને આપું છું, અને આ આઈટીસી જો મને પાછળથી મળે તો એ આઈટીસી એઝ અ બ્લોક થઈ જાય અને મારું કેશ લેજર એટલા અમાઉન્ટથી બ્લોક થઈ જાય છે. એટલે મારી કેપિટલ સમજો કે મેં ભલે અત્યારે કાયદાની નોટિસથી બચવા માટે આ ટેક્સની ભરપાઈ કરી લીધેલ છે, પણ આ ટેક્સની ભરપાઈ મારા ક્રેડિટ લેજરમાં દેખાશે અને એ કરીબન 1 વર્ષ કે 1.5 વર્ષ માટે એ બ્લોક થઈ જશે. કેમ કોઈ બી ધંધામાં 18% કે 12% નફો નથી હોતો. ઓકે, એટલે આ વસ્તુ છે. પરંતુ આ તો એક ટેન્શન પણ ગણાય જે ધંધો કરતા હોય એની સાથે સાથે ધંધાની સાથે એક ટેન્શન પણ છે. તો તમે ખાસ કરીને આપણી સાથે જે દર્શકો અને વેપારીઓ જોડાયા છે તેને તમે 2 સલાહ જો દેવી હોય તો કઈ રીતે દેશો? હું 2 સલાહ એવી રીતે આપીશ કે સૌથી પહેલાં તમારે જીએસટી કાયદામાં સતર્ક રહેવું પડશે. અત્યાર સુધીના જે કાયદા હતા એ મેન્યુઅલી હતા અને એ સિસ્ટમ ઓરિએન્ટેડ નહોતા. આ કાયદો સિસ્ટમ ઓરિએન્ટેડ છે અને દિવસે દિવસે જેવી રીતે આમાં બ્લોક મૂકવામાં આવે છે તો તમારે એના કોમ્પ્લાયન્સીસથી બચવા માટે સૌથી પહેલાં તો તમે આલસ છોડીને દર અઠવાડિયે તમારા અકાઉન્ટન્ટની પાછળ પડીને એનું મેચિંગ કરાવો. સિસ્ટમમાં મેચિંગ હોય છે, સોફ્ટવેરમાં મેચિંગ હોય છે. એવા સોફ્ટવેર, ટ્રસ્ટેડ સોફ્ટવેર લો જેના કારણે આ મેચિંગ ઇઝીલી ને પરફેક્ટલી પ્રિસાઇસલી થઈ શકે. બીજું કે તમે તમારા જે બી સલાહકાર હોય એની સલાહ લઈને જ કામ કરો. કોઈ બી સોશિયલ મીડિયા કે કોઈ બી યુટ્યુબ કે કોઈ બી બીજી કોઈ મીડિયા મારફતે, સોશિયલ મીડિયા યુનિવર્સિટી મારફતે તમે સાંભળીને એનો ઇમ્પ્લિમેન્ટેશન ના કરો. આ મારી સલાહ રહેશે. કેમ કાયદાની જોગવાઈ દરેક ટાઈમે ચેન્જ થતી હોય છે, સોશિયલ મીડિયા ઉપર પૂરું કહેવામાં આવતું નથી. એટલે એની ફ્લોમાં ના જઈને તમારા જે બી સલાહકાર હોય એની પાસે સલાહ લઈને અને પછી આપ કામ કરો. રોનકજી, ખાસ કરીને મેં 2-3 એક્ઝામ્પલ્સ આપણે સમજીએ અને લોકોને, દર્શકોને સમજાવીએ કે કઈ રીતના અલગ અલગ થઈ શકે છે. એક ફોર એક્ઝામ્પલ વડોદરાનો એક ઓટો પાર્ટ્સનો એક સપ્લાયર છે જે 5 લાખ રૂપિયાનું એને આઈટીસી ક્લેમ કર્યું છે જીએસટીઆર 3Bમાં, પરંતુ 3.5 લાખ રૂપિયા જીએસટીઆર 2Bમાં એમને દેખાય છે. પરંતુ જે 2 વેન્ડર છે તેમણે જીએસટીઆર 1 હજી સુધી ફાઇલ નથી કર્યું. તો આવા સંજોગોમાં બિઝનેસે શું કરવું જોઈએ? કારણ કે જે 1.5 લાખની જે બાકીની રકમ છે તેના માટે શું ખાસ કરવાનું રહેશે? સારો પ્રશ્ન છે ઉર્વિનભાઈ. જો કોઈ વેન્ડર આઈટીસીના મુદ્દે 2Bની અંદર જો એને 5 લાખની ખરીદી ટેક્સની ખરીદી કરેલ છે અને એ વેપારીએ જો 3.5 લાખની જ આઈટીસી 2Bમાં દેખાય છે તો અહીંયાથી હું તમને કહીશ કે 2 વસ્તુ આમાં થઈ શકે. સૌથી પહેલાં તો જો તમે 5 લાખની આઈટીસી લો તો તમને DRC 1Cની નોટિસ આવશે. એ નોટિસની અંદર આપને જે બિલ ખરીદી લીધું, જે ડોક્યુમેન્ટ આપની પાસે હોય એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ને તમારે એ વેપારી પાસેથી રીઝન લેખિતમાં લેવું પડશે કે શું ભૂલ થયેલ છે. એ રીઝન સાથે જો આપ DRC 1Cમાં અપલોડ કરશો તો તમને એ આગળનું આઈટીસી કે આગળનું રિટર્ન ફાઇલ કરવા દેશે. બીજું હું અહીંયાથી એમ કહીશ કે તમારે શું લોસ થશે. તમારે જો એ વેપારી આવતા મહિનાના રિટર્નના 2Bમાં દર્શાવશે તો તમારે 1 મહિનાનું ઇન્ટરેસ્ટ 0.5% લેખે તમારે ભરપાઈ કરવાનું રહેશે. જો આ એક પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ એવી છે કે તમે 3.5 લાખની જ આઈટીસી લો, 1.5 લાખની આઈટીસી તમે આવતા મહિને લઈ શકો છો. પણ જો એ 1.5 લાખની આઈટીસી તમે આવતા વર્ષે લો, આવતા મહિને લેશો તો આવતા મહિને તમે ઓલરેડી આ મહિને એ 1.5 લાખ રૂપિયા તમે વેપારીને ચૂકવ્યા છે, બીજા 1.5 લાખ રૂપિયા તમે 3Bમાં ભરો છો. એટલે તમે ઓલરેડી 3 લાખ રૂપિયા
એક જ વ્યવહાર માટે ભરી રહ્યા છો અને એ ક્રેડિટ તમારા આવતા મહિને આવશે, એટલે એ 1.5 લાખની ક્રેડિટ તમારા નેક્સ્ટ રિટર્નમાં આવશે. એટલે એ 1.5 લાખ તમારે કોઈ બી બિઝનેસની અંદર ઉર્વિનભાઈ 2% 3%નું જ માર્જિન હોય છે. તો જો આ વેપારી 18%માં ધંધો કરતો હશે તો એની એ 18%ની આઈટીસી એ બ્લોક થઈ જશે અને એની કેપિટલ બી બ્લોક કરશે અને એ આઈટીસી વાપરવા માટે એને બીજા કોઈ રસ્તા ઉપયોગ કરવા પડશે, યા તો એનામાં બ્લોક રહેશે અને વર્ષે ને 2 વર્ષે એ યુટિલાઇઝ કરી શકશે. તો આમાં કોઈ ગવર્મેન્ટને એક રસ્તો બી લાવવો જોઈએ કે ભાઈ વેપારી જો મોડી આઈટીસી લે તો એના ઉપર વ્યાજ લઈ લે, પણ આઈટીસી બ્લોક ના કરવી જોઈએ, એ મારું માનવું છે. ઓકે, એટલે આઈટીસી બ્લોક ના કરવી જોઈએ પણ વ્યાજ લઈ લે તેવી તમારું માનવું છે. આ સાથે બીજો એક પ્રશ્ન પણ લઈએ. પ્રશ્ન એટલે આમ તો ઉદાહરણ તરીકે જ આપણે બનાવ્યું છે જેથી લોકોને, દર્શકોને વધુ સમજાઈ શકે. પરંતુ એક ઇમ્પોર્ટર હોય ફોર એક્ઝામ્પલ, એણે પોર્ટ ઉપર શિપમેન્ટ જે આવ્યું હોય તેનું એના ઉપર આઈજીએસટી એણે પે કરી દીધું છે, પરંતુ એ અમાઉન્ટ કોઈ દિવસ જીએસટીઆર 2બીમાં નથી આવતું કારણ કે જીએસટીઆર 1માં પણ એમ આવે નહીં. એટલા માટે હવે એમણે ક્લેમ કર્યું છે જીએસટીઆર 3બીમાં, પરંતુ સાથે સાથે DRC 01Cની નોટિસ પણ આવી ગઈ છે. આવામાં શું એમનો રિપ્લાય હોઈ શકે અને કઈ રીતના આનાથી છૂટવું જોઈએ? હું તમને અહીંયા એક ક્લેરિટી આપીશ કે આ જે તમારો પ્રશ્ન છે ને એ ઇમ્પોર્ટર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ, ઇમ્પોર્ટર જ્યારે માલ ઇમ્પોર્ટ કરે છે ત્યારે એને કસ્ટમ ડ્યુટી ને આઈજીએસટી એ પોર્ટ ઉપર જ ગુડ્સ ક્લિયરન્સ કરતાં પહેલાં ભરવાની હોય છે. હવે એની અંદર 2 તફાવત છે. ડિપાર્ટમેન્ટ શું કરે છે? ડિપાર્ટમેન્ટને GSTR 1 ફાઇલ નથી કરવાનું, પણ એમની પાસે બેકએન્ડ સિસ્ટમ છે. તમે જે દિવસે એ માલ ભલે તમારો સમજો કે જૂન મહિનામાં તમને રિસીવ થઈ ગયો છે અને તમે જૂન મહિનામાં નહીં પણ તમે જુલાઈ 10 એની ડ્યુટી ભરો છો, તો તમને એ જુલાઈના રિટર્નમાં રિફ્લેક્ટ થશે, જૂનના રિટર્નના 2બીમાં રિફ્લેક્ટ નહીં થાય. એક જૂનું સર્ક્યુલર હતું ગવર્મેન્ટ દ્વારામાં ક્લેરિફિકેશન કરવામાં આવ્યું છે કે જો ઇમ્પોર્ટની આઈટીસી હોય અને તમારી પાસે બધા ડોક્યુમેન્ટ પ્રૂફ હોય અને એ તમે આઈટીસી લઈ લીધેલી હોય તો એની ઉપર તમારે પ્રૂફ આપવાના રહેશે ને એ પ્રૂફથી તમારે કોઈ વ્યાજ, કોઈ એક્સ્ટ્રા આઈટીસી ડ્યુટી ભરવાની નહીં રહે અને એ તમે આઈટીસી જે તે મહિનામાં લઈ શકશો. આવું ગવર્મેન્ટ દ્વારા બી ક્લેરિફિકેશન કરવામાં આવ્યું છે. ઓકે, એટલે આ રીતે ખાસ કરીને સ્પષ્ટતા પણ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવી છે. એક ત્રીજો એક ઉદાહરણ પણ લઈએ. એક રાજકોટના કોઈ વેપારી છે, તેમણે ખાસ કરીને GSTR 3B ભરી દીધું છે અને 3 દિવસ કે 4 દિવસ જેટલા પણ દિવસ અંદાજે હોય એમને પાછળથી ખબર પડી છે કે 2 લાખ રૂપિયાનો માલ GSTR 1માં રહી ગયો છે. હવે GSTR 1Aની પણ પીરિયડ પતી ગયો છે, તો હવે શું કરેક્શનની પાથ હોય ને કઈ રીતના એ ડિસ્ક્લોઝ કરી શકે છે? જો તમારું કોઈ બી GSTR 1માં વેચાણ રહી ગયું હોય તો સૌથી પહેલાં તો ગવર્મેન્ટે 1A ચાલુ કરવામાં આવ્યું છે. જો તમારું 3B રિટર્નની તારીખ 20 તારીખ છે અને એ રિટર્ન ભરતા પહેલાં તમને જો ખ્યાલ આવી ગયું છે તો તમારે 1Aમાં દર્શાવવાનું રહેશે અને 1Aમાં જે તમે લાયબિલિટી દર્શાવજો એ લાયબિલિટી તમારા 3Bમાં આવી જશે જે તે મહિનામાં. પણ એ ક્રેડિટ આપના સપ્લાયરોને, એટલે આપે જેને વેચાણ કર્યું છે એને એ ક્રેડિટ આવતા મહિના એટલે નેક્સ્ટ મંથમાં જ દેખાશે એના 2Bની અંદર. હવે ઉર્વિનભાઈનો જે પ્રશ્ન છે એમાં હું થોડી સ્પષ્ટતા કરીશ કે તમારું 1 પણ ફાઇલ થઈ ગયેલ છે અને GSTR 3B પણ ફાઇલ થઈ ગયેલ છે, તો તમારે એ સેલ્સ લાયબિલિટી આવતા મહિને એટલે નેક્સ્ટ મહિનાના GSTR 1માં જે મહિનાની તારીખ હોય, સપોઝ કે તમારું જુલાઈ મહિનાનું રિટર્ન છે અને તમારું રહી ગયેલ છે તો ઓગસ્ટ મહિનામાં જુલાઈની જ બિલ ડેટ નાખીને તમારે GSTR 1માં બતાવવાનું છે અને GSTR 3Bમાં એ દર્શાવવાનું છે અને એ લાયબિલિટી તમારે જૂના મહિનાની હતી એટલે તમારે 1 મહિનો મોડું બતાવેલ છે એટલે તમારે એની ઉપર વ્યાજ ભરવાનું રહેશે, પણ તમે એ લાયબિલિટી બતાવી શકો છો નેક્સ્ટ મહિનાની અંદર. ઓકે, એટલે તમે લાયબિલિટી ખાસ કરીને આવતા મહિનાનીમાં બતાવી શકો છો અને એ રીતે તમે પ્રોસેસ કરી શકો છો. તો આ સાથે ખાસ કરીને રોનકજી તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને દર્શકો અને વેપારીઓને ખાસ કરીને આઈટીસી મિસમેચ અને ખાસ કરીને GSTR 3Bના જે રિટર્ન બ્લોક થાય છે તેના વિશે
માહિતી આપવા બદલ કઈ રીતે તમે બચાવી શકો છો. તો આ સાથે ખાસ કરીને આજે આપણે ચર્ચા કરી હતી કે આઈટીસી મિસમેચ થાય તો કઈ રીતે બચવું જોઈએ, DRC 01ની નોટિસ આપે તો પણ તમારે કઈ રીતના રિપ્લાય આપવા જોઈએ, અને સાથે સાથે જો બ્લોક પણ થાય છે તમારા GST યા 3Bના રિટર્ન તો કઈ રીતે તમારે એના પણ પ્રોસેસ કરવી જોઈએ. પરંતુ જો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે ખાસ કરીને ટેક્સને લગતા પ્રશ્નોને વોટ્સએપ કરી શકો છો 7506660000 નંબર પર, અને સાથે સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ કરી શકો છો. ટેક્સ ટોકમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.